પાણી એ જ જીવન છે અને આ જીવનના સ્ત્રોતોને બચાવવા માટે આજે સમગ્ર વિશ્વમાં વિશ્વ પાણી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ખેડબ્રહ્મા સ્થિત પંખેશ્વર મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા ખાતે વીકેર વી વોલિયન્ટર થીમ હેઠળ વિશ્વ પાણી દિવસની ઉજવણી। ખેડબ્રહ્મા સ્થિત પંખેશ્વર મંદિર ખાતે નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડ, રિલાયન્સ ફાઉન્ડેશન અને નગરપાલિકા ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે વીકેર વી વોલિયન્ટર થીમ હેઠળ વિશ્વ પાણી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 200થી વધુ ગ્રામીણ આગેવાનો, નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલપમેન્ટ ફંડના પ્રતિનિધિઓ અને નગરપાલિકાની સફાઈ ટીમે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક પ્રવચન અને સફાઈ અંગેના સ્લોગન સાથે કરવામાં આવી હતી। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી, શ્રીમતી મીનાબેન જોશી, શ્રીમતી લતાબેન, શ્રી નિકુંજભાઈ રાવલ, શ્રી ભદ્રેશભાઈ પટેલ, શ્રી નરેન્દ્રજય પરમાર, શ્રી હસમુખભાઈ પંચાલ, શ્રી ભાવેશભાઈ પટેલ, શ્રી રાકેશભાઈ શર્મા તથા શ્રી મુકેશભાઈ કલ્લાલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત NLRDF સંસ્થાના પ્રોજેક્ટ કોર્ડિનેટર મિત્તલ સોતરિયા તથા સ્ટાફ પણ હાજર રહ્યા હતા। હાજર મહાનુભાવો દ્વારા પાણી બચાવ, પ્લાસ્ટિક નિયંત્રણ અને સ્વચ્છતા દ્વારા પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી દ્વારા લોકોમાં જાગૃતિ વધે અને નાગરિકો સામૂહિક રીતે નદી નાળા તથા ગ્રામ અને શહેરના વિસ્તારોને સ્વચ્છ રાખે તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન વોલિયન્ટરો દ્વારા વીકેર વી વોલિયન્ટરની થીમ અંતર્ગત હરણાવ નદીના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં નદી કિનારે રહેલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો। આ ઝુંબેશને જોઈને સ્થાનિક નગરજનો પણ આ અભિયાનમાં જોડાયા હતા। કાર્યક્રમના અંતે હાજર મહાનુભાવો દ્વારા પાણી બચાવ અને નદી નાળા સ્વચ્છતા જાળવવા માટે સંકલ્પ સાથે શપથ લેવડાવવામાં આવ્યા હતા। આ રીતે વિશ્વ પાણી દિવસની ઉજવણી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાએ જાગૃત નાગરિકોની ભાગીદારીથી પાણી બચાવ અને સ્વચ્છતા માટે વધુ મજબૂત પ્રયાસો થશે અને વિકસિત ગામડાઓના ઉદાહરણો ઊભા થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રોજ ખેડબ્રહ્મા નગરપાલિકા તથા નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ અને રિલાયન્સ દ્વારા સંયુક્ત ઉપક્રમે હરણાવ નદીની સ્વચ્છતાનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં નદીની અંદર જે પ્લાસ્ટિક છે, જે કચરો નાખે છે, એને નદીને સ્વચ્છ રાખવા માટે આહવાન કરવામાં આવે છે। ખેડબ્રહ્માની જનતાને જણાવવાનું કે આ એક પ્રયોગ છે અને એના તમે આપ સફળ મદદ કરશો।